गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 3 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 59 चैप्टर 5 तीखું તમતમતું ગીત। એમાં આપેલું છે કે 15 નંબર પાના નંબર લખો। વિદ્યાર્થીઓને જૂથમાં બેસી નીચેની લીટી કયા ગીત કે ગીતડામાં આવે છે તે શોધવા કહો। અહીંયા જે લાઈન આપેલી છે એ કયા ગીત કે કયા ગીતડામાં આવે છે તે શોધવાનું છે, તે કયા પાના પર છે તે લખવા કહો। તેનું પાના નંબર અહીંયા લખવાનું છે કે આ કયા સોંગમાં આવે છે કે કઈ ગીતમાં આવે છે એ લખવાનું છે। ત્યારબાદ તે ગીત કે ગીતડાની તેમને ગમતી પંક્તિ ગાવા કહો। પછી આ લખ્યા પછી એ ગીતમાં તમને જે પંક્તિ ગમતી હોય એ ગાવાની છે। તો જુઓ અહીંયા ફર્સ્ટ પંક્તિ આપેલી છે, સેકન્ડ પાના નંબર આપેલું છે, બરાબર। તો ફર્સ્ટ છે એ તો ઉડ્યું છાનું માનું। આ પંક્તિ કયા પાના નંબર પર આપેલી છે? તો જુઓ 11 પાન નંબર પર આપેલી છે। આ તમારે જૂથમાં બેસીને શોધવાનું છે, બટ અત્યારે શક્ય નથી એટલે મેં શોધી દીધું છે। તો 11 નંબર લખી લો। ચાલો અત્યારે બુકમાં આન્સર લખવાનો છે। લખ્યું। ચલો સેકન્ડ છે ચકચક કરતા ફર કરતા ભજવે આખો દહાડો। તેમાં આવશે 20 પેજ નંબર। તો આન્સરમાં લખી લો 20। લખ્યું। ચલો થર્ડ છે ઝૂલા ઉપર ખેલ બતાવ ગુલાંટ મારી નીચે આવ। 7 પેજ નંબર લખી લો। ચલો લખ્યું। પછી 4 છે ઝબુક ઝબુક વીજળી થાય દોડે વાદળ ચારે કોર। તેમાં આવશે પેજ નંબર 33। તો લખી લો 33। ચલો લખ્યું। પછી 4 નંબર છે ચલો લખ્યું। હવે એમાં 5 નંબર છે આભમાં ઉડે સુપરમેન। તો એનો આન્સર આવશે પેજ નંબર 36।
ચલો લખ્યું. પછી 6 નંબર છે વીજળી ચમકે ચમચમ. તેમાં આવશે 24 પેજ નંબર. લખી લો. લખાઈ ગયું? તો ઓકે, તમારું આજનું હોમવર્ક છે. આ 6 એ 6 વાક્યો નોટબુકમાં લખવાના છે. થેન્ક યુ.